તો એક રાજા હોય છે, તો રાજાને એવો વિચાર આવે અને ત્યાં આગળ જોવે છે તો એક માણસ પોતે ડાળી પર ચડીને એ જ ડાળી કાપતો હોય છે. તો એને પછી બોલાવે છે અને એને જાહેર કરે છે કે આખા રાજ્યનો સૌથી મોટો મૂર્ખ માણસ આ કહેવાય. એટલે પછી રાજા તો એનું ટેગ પહેરાવી દે છે, એને ના ગળામાં હાર પહેરાવે છે અને લખીને આપે છે કે આ રાજ્યનો સૌથી મોટો મૂર્ખ માણસ. અને એ રીતે એનું અપમાન થતું હોય છે. હવે ઘણો વખત જાય છે, પછી રાજાનો અંત સમય નજીક આવે છે. એટલે રાજા મરણ પથારી પર પડ્યા હોય છે. એટલે એ વખતે બધા મંત્રીઓ અને બધા ખબર જોવા આવે, એમાં આ માણસ મૂર્ખ માણસ પણ ત્યાં આવે છે. એટલે મૂર્ખ માણસ રાજાને પૂછે છે એ કેવું છે. એટલે રાજા કે હવે તો અંતકાળ આવ્યો. એટલે મૂર્ખ માણસ કહે છે કે કંઈ તૈયારી કરી છે. એટલે પછી રાજા કે તૈયારી છે નહીં, તો કંઈક સામાન્ય પ્રવાસમાં જવું હોય તો આપણે કેટલું પેકિંગ વિઝા ને બધું કરતા હોઈએ છીએ. તો આ તો બહુ મોટી જર્ની છે, અંતકાળ આવ્યો છે, તો એની શું તૈયારી કરી છે. તો કે એની તો કંઈ તૈયારી કરી નથી. તો પછી જે પોતાનો હાર હોય છે ને એ પોતે રાજાને પહેરાવે છે. તો આ પરથી આપણે મૂર્ખ કહેવાઈએ કે નહીં. અહીંયા આગળ કોઈ એવું માણસ તો છે નહીં કે કોઈ મરવાનું નથી, બધાનો અંતકાળ આવવાનો છે. હવે ક્વેશ્ચન એ છે કે આપણે એના માટે તૈયારી શું કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ એમની વાતોમાં કહે છે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે આખી જિંદગી પરિશ્રમ થાય છે. હવે આ લોક કેવો છે, હમણાં આપણે જોયું કે એક પ્લેન ક્રેશ થયું તો ત્યાં બધા જે યાત્રીઓ હતા એના કેટલા પ્લાન્સ ને બધું હશે, આ બિઝનેસ કરશું, આ ધંધો કરશું, આ જોબ કરશું, પણ કંઈ પ્લાનિંગ એક્ઝિક્યુટ થતું નથી. એટલે ગમે ત્યારે અંતકાળ આવશે ને અચાનક ઉચાળા ભરવાના છે, પણ આખી જિંદગીની મહેનત એના માટે થતી હોય છે. પણ કહે છે કે જે લોકમાંથી કોઈ દિવસ પાછું પડવાનું નથી એના માટે કંઈ ઉદ્યમ થતો નથી. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીની અંદર કહે છે, જેહ ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે, સર્વોપરી છે જે સુખની ખાણી, શું કહીએ રે સુખ તેના રે. એટલે કે અક્ષરધામ એવું ધામ છે કે એકવાર ત્યાં જાઓ પછી ત્યાંથી પાછું આવવાનું થતું નથી કાયમ માટે. એના માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ, તો એના પર આજની આ કથા છે. તો મહંત સ્વામી મહારાજ અહીં ગુરુની જરૂર જિંદગીમાં શું છે